જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરે આપણે 7મું ચેપ્ટર બતાવ્યું અંકુશ. આજે 8મા ચેપ્ટરની વાત કરીએ છીએ. 8મા ચેપ્ટરનું નામ છે નાણાકીય સંચાલન. આપણે શરૂઆતના લેક્ચરોમાં મેં કંઈક તમને આવું કીધેલું પણ છે કે 1 થી 7 ચેપ્ટર જે હતા એ એકબીજા ઉપર ડિપેન્ડેડ હતા. કે સંચાલન હોય એટલે આપણને બધાને ખબર છે આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ, આ બધું રાખવું પડે. અને આ બધા વિશે ક્રમમાં જ આપણે ભણેલા છીએ. હવે વાત કરીએ છીએ 8મા ચેપ્ટરની. 8મું ચેપ્ટર અને 9મું ચેપ્ટર, આ બંને ચેપ્ટર એવા ચેપ્ટર છે જે આપણે આગળ 1 થી 7 ચેપ્ટર જે ભણ્યા એની સાથે એને કોઈ લેવા દેવા જ નથી. અને આમ જોઈએ તો નાણાકીય સંચાલન એના વિશે આપણે એક પ્રશ્ન આગળ ભણીને પણ આવ્યા છીએ. અને એ જે પ્રશ્ન ભણ્યા છીએ, એ જે શબ્દ ભણ્યા છીએ નાણાકીય સંચાલન, જેને આપણે કીધું હતું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, જેને ઇંગ્લિશમાં પ્યોર ઇંગ્લિશમાં એવું બોલાય ફિનાન્સ મેનેજમેન્ટ, તો એના ઉપર આપણને આખો પાઠ આપેલો છે. અને મેં તમને શરૂઆતના લેક્ચરમાં કીધું હતું 8મું અને 9મું ચેપ્ટર, આ બંને ચેપ્ટર એવા ચેપ્ટર છે જે આમ જોઈએ તો આ ચોપડીની અંદર અલગ પડતા અને વત્તા સમજવામાં થોડા અટપટા છે. કેમ? કારણ કે આ બંને ચેપ્ટરની અંદર હવે નાણાંની જ વાત થશે અને વત્તા શેર બજાર ઉપર આ ચેપ્ટરો બનેલા છે. ચલો શરૂઆત કરીએ છીએ 8મું ચેપ્ટર નાણાકીય સંચાલન. ઓરિજિનલ આ ચેપ્ટર બોર્ડમાં 8 માર્ક્સમાં પૂછાતું હતું અને હજી પૂછાશે. પણ તમારે જે અત્યારે આ સ્થિતિ છે અને જે સરકારે જે રીતની ગુણભારની વાત કરેલી છે એ મુજબ કદાચ આ ચેપ્ટર કેટલા માર્ક્સમાં પૂછાય એ હજી શેડ્યુલ વાઇઝ જાહેર નથી થયું. પણ આપણે અત્યારે 8 માર્ક્સમાં તો પૂછાશે એ ધારીને જ ભણવાનું છે. અને શુભ શરૂઆત કરીએ છીએ આ ચેપ્ટરની અંદર. પહેલો જ પ્રશ્ન છે નાણાકીય સંચાલન એટલે શું, તેના લક્ષણો સમજાવો. નાણાકીય સંચાલન એટલે શું, તેના લક્ષણો સમજાવો. ચલો ધ્યાન આપજો. હવે પહેલી નાણાકીય સંચાલનની વ્યાખ્યા. તો નાણાકીય સંચાલનની વ્યાખ્યા આપણને અહીંયા પહેલી જ આપી છે સામાન્ય અર્થમાં. અને એ સિવાય બીજી આપણને એક્સ્ટ્રા 3 એટલે ટોટલ આપણે 4 વ્યાખ્યા ભણશું. અને આ સિવાય આપણે પહેલા ચેપ્ટરમાં જે વ્યાખ્યા ભણી ગયા છે એ જ વ્યાખ્યા અહીંયા એક નિષ્ણાતના મતે આવે છે. પહેલા આપણે સામાન્ય વ્યાખ્યાની વાત કરીએ તો સામાન્ય વ્યાખ્યામાં નાણાકીય સંચાલન એટલે શું? તો સામાન્ય અર્થમાં એવું કીધું છે વ્યવહારમાં નાણાં કાર્યોનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. વ્યવહારમાં નાણાં કાર્યોનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. બીજી વ્યાખ્યા આપણને એક નિષ્ણાતના મતે આપેલી છે, એ છે FW પાઇસ ના મતે. એણે એવું કીધું નાણાંનો ઉપયોગ પર આધારિત. FW પાઇસ છે, રાઈઝ નથી હો. અને આમ તો તમે કદાચ બહાર જમવા જતા હોય તો અહીં અમુક લોકોને થોડું વધારે સ્વાદિષ્ટ ખાવાની ઈચ્છા હોય, થોડું વધારે તીખું ખાવાની ઈચ્છા હોય તો કહેતા હોય છે
સ્પાઇસી બનાવો છો. સ્પાઇસી અને પાઇસ બે અલગ છે, રાઈસ અલગ છે, એટલે ધ્યાન આપજો. અહીંયા નામ છે FW પાઇસ. એને નાણાંના ઉપયોગ પર આધારિત થઈને વ્યાખ્યા આપેલી છે. એમાં એને કીધું છે નાણાકીય સંચાલન એટલે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા કરવી. જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તે પ્રમાણની નાણાકીય વ્યવસ્થા એટલે કે નાણાંની વ્યવસ્થા કરવી એટલે નાણાકીય સંચાલન. પછી બીજી વ્યાખ્યા આપણને આપી છે રેમન્ડ જે ચેમ્બર્સ ના મતે. રેમન્ડ જે ચેમ્બર્સ, રેમન્ડ કાપડની વાત નથી થતી, આ એક નિષ્ણાંતનું નામ જ છે, કે નાણાકીય સંચાલન એટલે નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેવા. નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેવા, તેનો અમલ સરળ બનાવવા જરૂરી પગલાં લેવા, તેનો અમલ સરળ બનાવવા જરૂરી પગલાં લેવા અને તેની આલોચના કરવી. ફરીથી યાદ રાખજો, નાણાકીય બાબતો અને નિર્ણયો લેવાનો, લીધા પછી એને અમલ કરવાનો, અમલ કર્યા પછી એના ઉપર જરૂરી પગલાં લેવા અને તેની આલોચના કરવી. પ્રોફેસર એમ કિમ્બાલ એવું કહે છે કે નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું. નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું. આ કિમ્બાલની વ્યાખ્યા આપણે પહેલા ચેપ્ટરમાં જે ભણ્યા એ જ છે. નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું, તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી. આપણે ત્યાં જ વ્યાખ્યા ભણ્યા હતા, બરાબર, કે નાણાં પ્રાપ્ત કરવા, તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો અને યોગ્ય ફાળવણી કરવી એટલે કે આવકની ફાળવણી કરવી એટલે નાણાકીય સંચાલન. એ જ વ્યાખ્યા કિમ્બાલની છે. આપણને ટોટલ વ્યાખ્યા એક પાઇસ, એક રેમન્ડ, એક કિમ્બાલ, ટોટલ 3 વ્યાખ્યા અને એક આપણે આગળ કીધી સામાન્ય વ્યાખ્યા. ચલો વિદ્યાર્થી મિત્રો, 4 વ્યાખ્યા ઝડપથી વાંચી નાખો, મોઢે કરી નાખો અને પછી કોણ તમારામાંથી બોલશે, બરાબર. ચલો પહેલા ઝડપથી વાંચી નાખો ફટાફટ, બરાબર. વાંચવાની સાથે સાથે મોઢે કરવાનું. પહેલા ઘણા લોકો તો એવું વિચાર લે સાહેબે ખાલી વાંચવાનું જ કીધું છે, મોઢે કરવાનું થોડું કીધું છે. વાંચો એવી રીતે જે મોઢે રહી જાય. ખાલી વાંચવા એટલે વાંચી નાખવું એવું નહીં, બરાબર. ચલો વાંચી નાખો, પછી બોલવાની છે. ચલો બચાઈ ગઈ હશે તો હવે બોલવાની વાત કરીએ. ચલો વ્યાખ્યા વચાઈ ગઈ, પછી હવે જોઈએ છે તો લક્ષણ.
લક્ષણોમાં આપણે એક સૂત્ર કીધું છે, બે સંચા. સંચા તો આમ તો તમે યુઝ કરતા જ હશો પેન્સિલને છોલવા માટે, કે બે સંચા 20માં ના મળે. મળે શબ્દ વધારાનો છે. ચલો એના ફૂલ ફોર્મ જોઈએ છે. બે ઉપરથી બે ભાગમાં વિભાજન. બે ભાગમાં વિભાજન. સ ઉપરથી સંચાલનની શાખા. ચા ઉપરથી ચાવીરૂપ સ્થાન. વિશાળ કાર્યક્ષેત્ર. સંચાલકીય નિર્ણયોનો આધાર. માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ. અને ના ઉપરથી નાણાકીય નિર્ણયો સાથે સંબંધ. બે ભાગમાં વિભાજન, બે ઉપરથી સ ઉપરથી સંચાલનની શાખા, ચા ઉપરથી ચાવીરૂપ સ્થાન, વી ઉપરથી વિશાળ કાર્યક્ષેત્ર, સ ઉપરથી ફરીથી સ આવ્યો, ઓલામાં સ ઉપરથી સંચાલનની શાખા અને અહીંયા સ ઉપરથી સંચાલકીય નિર્ણયોનો આધાર, મા ઉપરથી માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ અને ના ઉપરથી નાણાકીય નિર્ણયો સાથે સંબંધ. ચલો હવે આ મુદ્દા વાંચી નાખો. મુદ્દા કોણ બોલશે? ચલો હવે મુદ્દાની અંદરનું વચાઈ ગયા હોય તો પહેલો મુદ્દો છે બે ભાગમાં વિભાજન. તો આપણને બધાને ખબર છે નાણાકીય સંચાલન જે છે એને બે ભાગમાં વેચ્યું છે. બે ભાગ કયા કયા? તેમાં પહેલું જ કીધું છે કાયમી મૂડી સંચાલન, બીજું કાર્યશીલ મૂડી સંચાલન. ફરીથી પ્રશ્ન યાદ રાખજો. આપણો પ્રશ્ન એવો છે નાણાકીય સંચાલનના લક્ષણો, લાક્ષણિકતા, કારણ કે પછી પાછું જવાબ યાદ રહે પ્રશ્ન ભૂલાઈ જશે. નાણાકીય સંચાલનનું બે ભાગ કીધા છે, બે ભાગમાં વિભાજન થાય. કાયમી મૂડી સંચાલન, કાર્યશીલ મૂડી સંચાલન.
હવે કાયમી મૂડી તો આપણને બધાને ખબર, કાયમી મૂડી શેમાં આવે? તો મકાન, જમીન, યંત્રો, ફર્નિચર, આ બધું એક વખત કરાયું એટલે અમુક વર્ષો સુધી ચાલે. એટલે તમે જો એ બધાનો આ કાયમી મૂડી સંચાલનમાં સમાવેશ થાય છે. કાર્યશીલ મૂડી એટલે રોજબરોજના ખર્ચા. રોજબરોજના ખર્ચા એટલે વહીવટી ખર્ચા, પછી શ્રમિકોનું વેતન, પછી કાચો માલ, વીજળી બિલ, આ બધી વસ્તુઓ કેવા છે? રોજબરોજ એટલે એવું નહીં રોજે રોજ, પણ તમારે મહિને 2 મહિને આ એકનો એક ખર્ચો કર્યા જ રાખવો પડે. રોજબરોજના ખર્ચાઓનો સમાવેશ થાય. ચલો બીજું, સંચાલનની શાખા. કે નાણાકીય સંચાલનમાં નાણાંના આયોજનથી લઈને અંકુશ સુધી બધા જ કાર્યો કરવામાં આવે છે. આયોજનથી માંડી અંકુશ સુધીના તમામ કાર્યો આમાં થાય, અને આ બધા કાર્યોનો સમાવેશ થતો હોવાથી નાણાકીય સંચાલન એ સંચાલનની એક શાખા છે. કેમ? કારણ કે આપણને બધાને ખબર, સંચાલનમાં શબ્દ ક્યાં આવે? તો આયોજનથી માંડી અંકુશ સુધીના બધા શબ્દો આવે. અને અહીંયા નાણાકીય સંચાલનમાં આપણે નાણાંનું શું કરીએ છીએ? આયોજનથી લઈને અંકુશ સુધી બધું જ કરવાનું નાણાં. આમ આયોજનથી અંકુશ સુધીના બધા જ કામ આમાં થતા હોવાથી એક સંચાલનની શાખા કહેવાય. ચાવીરૂપ સ્થાન કે ધંધાકીય એકમના સમગ્ર વ્યવસ્થાકીય માળખું, કે આખું એકમનું જે વ્યવસ્થાકીય માળખું છે એમાં નાણાં જરૂરી છે. આપણને ખબર, નાણાં વગર ધંધાકીય એકમની કોઈ વ્યવસ્થા ન થાય. ધંધાકીય એકમની સ્થાપના કરવી હોય, આધુનિકરણ કરવું હોય, વિસ્તરણ કરવું હોય, આ સિવાય વિશિષ્ટીકરણ કરવું, આ બધા જ કાર્ય કરવા માટે તમે જો નાણાંની જરૂર પડે. અને એટલે જ નાણાકીય સંચાલન મહત્વનું સ્થાન ધરાવે છે ધંધાકીય એકમ. ચલો આગળ કીધું છે વિશાળ કાર્યક્ષેત્ર, કે નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર વિશાળ છે. હવે વિશાળ કેમ? તો આમાં આપણે કીધું, આમાં એક વ્યાખ્યા ભણેલી કે પહેલી નાણાંની જરૂરિયાતનું અનુમાન કરવું, કે કેટલા પૈસા જોઈએ છે. ખબર પડે 10 લાખની જરૂર છે તો 10 લાખ એ અનુમાન કર્યા. હવે એ અનુમાન કર્યા પછી નાણાં પ્રાપ્ત કરો કે 10 લાખ રૂપિયા આપણને કોણ આલશે. પછી પાછા નાણાંનો કરકસર રીતે ઉપયોગ કરો. નાણાંની ફાળવણી તથા નાણાકીય નિર્ણયો, આ બધા શબ્દનો અંદર સમાવેશ થાય. અનુમાન, પ્રાપ્તિ, કરકસર ઉપયોગ કર્યા પછી આવક થાય તો એની ફાળવણી અને એના બધાના ડિસિઝન, આ બધાનો સમાવેશ અંદર થાય છે. ચલો આગળ કીધું છે સંચાલકીય નિર્ણયોનો આધાર. આપણને બધાને ખબર, તમે નાણાંનું સંચાલન કરો છો તો નાણાકીય સંચાલન શેનું થાય? તો તમે જો નાણાં, એમાં સંચાલન શેના માટે થાય છે? તો ઉત્પાદન, વેચાણ, સંશોધન, વિકાસ, આ બધા કામ કરવાના હોય. અને આ બધા કામ સંચાલનને જ કરવાના, એટલે સંચાલકીય નિર્ણયો છે. અને આ નિર્ણયો લેવા માટે પહેલા પૈસાની જરૂર પડે. એટલે આ બધાનો આધાર નાણાકીય સંચાલન ઉપર છે, કે કેટલું ઉત્પાદન કરવું. તો આપણને બધાને ખબર, ખિસ્સામાં હોય એટલું જ ઉત્પાદન કરાય. પૈસાની ખબર પડી ને, એટલે જ આ બધામાં નાણાકીય સંચાલન જરૂરી છે. ચાલો આગળ મુદ્દો આપણને કીધેલો છે, છઠ્ઠો મુદ્દો, માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ. કે નાણાકીય સંચાલન, ચલો આ જોતા પેલા આમ તો પહેલો બીજો મુદ્દો વાંચી નાખવાનો ફટાફટ. આમ તો પહેલો જ વાંચો ફટાફટ. 2 ભાગમાં વિભાજન કર્યું છે. બંને ભાગના નામ યાદ રાખવાના, અને આ બંને ભાગમાં કોનો સમાવેશ થાય એ આપણે યાદ રાખવાનું. ચલો યાદ રહી ગયું તો હવે બીજો ત્રીજો મુદ્દો વાંચી નાખો. સંચાલનની શાખા શું કામ કીધી? તો આપણને ખબર છે, નાણાંની સંચાલનમાં નાણાંની વાત થાય છે. નાણાંની વાત થાય તો નાણાં આયોજનથી લઈને અંકુશ સુધી બધું કરવું પડે. નાણાંમાં અને આયોજનથી લઈને અંકુશ સુધી બધાનું વાત થાય છે. એટલે તમે જો આ બધાના શબ્દનો સમાવેશ ક્યાં આવતો હતો? તો નાણાં સંચાલનમાં, એટલે સંચાલનની એક શાખા. ચાવીરૂપ સ્થાન,
એકમની કોઈ પણ પ્રવૃત્તિ કરવી હોય, કોઈ પણ વ્યવસ્થા કરવી હોય, બધામાં પૈસાની જરૂર પડે છે. અને એટલે જ એને ચાવીરૂપ નામ આપ્યું છે. કાર્ય વિશાળ કાર્યક્ષેત્ર, તો એમાં આપણે કીધું કે નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર વિશાળ. કેમ? તો નાણાંની બધા શબ્દો જેવા કે જરૂરિયાતનું અનુમાન, પ્રાપ્ત કરવા, કરકસર ઉપયોગ કરવો, ફાળવણી કરવો, નિર્ણય લેવા, બધાનો સમાવેશ એમાં થાય છે. એટલે એને વિશાળ કાર્ય કીધું છે. આગળ કીધેલું છે સંચાલકીય નિર્ણયોનો આધાર. એમાંય કીધું ઉત્પાદન, વેચાણ, સંશોધન, વિકાસ, આ બધાના સંચાલકીય નિર્ણયો સંચાલકે લેવાના હોય અને એ નિર્ણયો લેવા માટે એને પૈસાની વાત કરવી પડે, એટલે પૈસાનું જોવા પડે. નાણાકીય સંચાલન તો એનો આધાર રહેલો છે. આગળ કીધું છે હવે છઠ્ઠો ને સાતમો મુદ્દો. છઠ્ઠા મુદ્દાનું નામ છે માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ. કે નાણાકીય સંચાલન માલિકના મહત્તમ આર્થિક કલ્યાણના બે હેતુ છે. યાદ રાખજો, બે ભાગ હતા, હવે બે હેતુ આવ્યા. ઓલા શું હતું? ભાગ. અહીંયા બે હેતુ છે. શબ્દ યાદ રાખજો, કયા બે ભાગ છે ને કયા બે હેતુ. બંને નાણાકીય સંચાલનના જ છે. ભાગ પૂછાય તો કાયમી મૂડી સંચાલન, કાર્યશીલ મૂડી સંચાલન. અને હેતુ પૂછાય તો નફાનું મહત્તમીકરણ અને સંપત્તિનું મહત્તમીકરણ. નફાનું મહત્તમીકરણ અને સંપત્તિનું મહત્તમીકરણ. તો ઘણા લોકોની ઈચ્છા હોય મારે મારા ધંધાકીય એકમમાં નફો જ વધવો જોઈએ. ઘણા લોકોની ઈચ્છા હોય મારે મારી સંપત્તિ જ વધવી જોઈએ. ઘણા લોકો તમે જો ધંધાકીય એકમમાં નફો થાય તો એ નફાનું પુનઃરોકાણ કરે, પાછો નફો થાય એનું પાછું રોકાણ કરે. ઘણા લોકો શું થાય, નફો થાય તો નફો શું કરે, કોઈ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરે, પાછો નફો થાય બીજી પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરે, સંપત્તિ વધારે રાખે. ઘણા લોકો નફાનું પુનઃરોકાણ કરે, નફો વધારે રાખે, કારણ કે નફાનું પુનઃરોકાણ થાય એટલે ધંધાકીય એકમ મોટો થાય, નફો વધતો જાય. ચલો, નાણાકીય નિર્ણયો સાથે સંબંધ. આપણે આગળ જોઈએ કે નાણાકીય નિર્ણયો, તો તમારે નાણાકીય સંચાલનમાં આ બધા નિર્ણયો લેવાના હોય નાણાંને લગતા. જેમ કે રોકાણ ક્યાં કરવું, કેટલું ધિરાણ આપવું, નફાની ફાળવણી કેટલી કરવી, ડિવિડન્ડ, આ બધા પૈસા સાથે સંકળાયેલા છે, નાણાં સાથે સંકળાયેલા છે. અને એટલે જ આ બધાના નિર્ણયો સાથે નાણાકીય સંચાલન શું ધરાવે છે? સંબંધ. ચલો વિદ્યાર્થી મિત્રો, આ આપણો રૂપાળો, સારો, ઝડપથી આવડે એવો અને ઈઝી પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. બરાબર. આગળની પ્રશ્નની ડિસ્કસ પછી કરીએ. હવે વાંચી નાખો છઠ્ઠો અને સાતમો મુદ્દો. ઝડપથી વાંચજો.